7મા શ્લોકનું આપણે દર્શન કરીએ. અર્જુન પોતાના હૃદયના ભાવોને ભગવાન આગળ ઉદ્ઘાટિત કરી રહ્યો છે. અર્જુન ભાગ્યશાળી છે કે એની નિકટ ભગવાન છે, અને એટલે જીવનમાં સારા ખરા વિચારો તો ચાલતા જ રહે, પણ કોઈ સતગુરુ યા સંત યા સજ્જન યા ભગવદીની સાથે રહેવું. સંગ સારો હશે ને તો ઘણાથી બચી શકાશે. ઘણીવાર આપણને સંગ માટે એમ થાય કે હું ક્યાં કરું છું, હું ક્યાં કઈ ખોટું કરું છું. આ તો ખાલી સાથે હોય છે, પણ સંગનો બહુ મહત્વ છે. સંગ ક્યારેક ને ક્યારેક એનો પ્રભાવ બતાવે છે, અને એ જ્યારે પ્રભાવ બતાવે છે ત્યારે માણસ પોતાના સ્વકર્તવ્યોને ભૂલી અને ભટકી જતો હોય છે. અર્જુન ભાગ્યશાળી છે, ભગવાનનું સાનિધ્ય છે, અને એટલે જ વૈષ્ણવે પણ યા પ્રભુનું સન્મુખતા રાખવી, ગુરુનું સાનિધ્ય રાખવું અને વૈષ્ણવનો સંગ રાખવો. અને સંગ ભલે 5 મિનિટ પણ પ્રભુની સન્મુખ થાવ ને, હું તો હંમેશા કહું 2 મિનિટ પણ બેસો ઠાકોરજી આગળ. તમે ગમે તેટલા વ્યસ્ત હો જીવનમાં, ભલે ગમે તેટલા વ્યસ્ત હો, પણ ઘરે ઠાકોરજી પાસે 2 મિનિટ બેસો. આપણને જ્યારે દેખાશે, પણ એ મને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને પણ એની સામે બેસો. એની દ્રષ્ટિ પડશે ને તોય કેટલા અપસુકનોથી, દુર્વિચારોથી, દુર્વ્યવહારોથી બચી જશો. એની નજર મારો. મહાપ્રભુજીને વહી કહા, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો. જો બહિર્મુખ થયા તો પછી કોઈ બચાવનારું નહીં રહે. તમે ક્યારે જીવનમાં વિચાર કર્યું છે કે મારા જીવનમાં આટલા બધા દુસ્સંગો, આટલા બધા વિચારો, અનેક પ્રકારના વિચારોથી ઘેરાયેલો હું, મને બચાવનારો કોણ? મારી પાસે મને કોઈ બચાવનારો છે? મને કોઈ ઉગારનારો છે? મને કોઈ રોકનારો છે? જીવનમાં કોઈ એક એવી ખીટી ગોતી રાખજો कि જ્યારે નદીમાં પ્રવાહ વધે ને તો આપણી નાવને ક્યાંક બાંધી શકીએ. कोई कैसी खींटी हर एक व्यक्ति को अपने जीवन में रखनी चाहिए, કારણ કે આ ક્યારે જળ વધે ને તણાઈ જઈએ ને આપણને ખબર નથી હોતી. આ સંજોગોના જ્યારે પ્રવાહ વધતા હોય છે, વિચારોના પ્રવાહ જ્યારે વધતા હોય છે, ત્યારે કેટલું નક્કી કરેલું બધું ભૂલાઈ અને આપણે તણાઈ જતા હોઈએ છીએ. અને એવા સમયે જેણે મજબૂત ખીટી ગોતી રાખી હોય ને એ જ બચી જતો હોય છે. એટલે આપ સૌને હું અપીલ કરીશ, જીવન में कोई एक ऐसी खींटी ढूंढ रखो, કોઈ એક એવો વ્યક્તિ, કોઈ વિચાર, કોઈ ગ્રંથ, કોઈ પણ એક ખીટી કે જેની જોડે આપણી જાતને બાંધી રખાય. અને બંધન નથી, એ સુરક્ષા છે, એ ટેકો છે તમારો. એ નાનકડી વેળના વિકાસને જેમ લાકડી રોપીએ અને એનો બંધન ન કહેવાય, લાકડી એનો ટેકો કહેવાય, એમ એ તમારું બંધન નહીં હોય, એ તમારો ટેકો હશે. અરે બીજું કાંઈ નહીં તો 8 દર્શનમાંથી કોઈ એક દર્શન કરવાનો નિયમ, એ એટલો 2 મિનિટનો નિયમ હશે ને તો ઘણાથી બચી જશો. પણ કંઈક સારું જીવનમાં, કોઈક શુભ જીવનમાં રાખો. અર્જુન પોતાના ભાવની, હૃદયની વ્યથાને વ્યક્ત કરતા કહે, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંઘચેતા યદ શ્રેયસ્યાનિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમા ત્વામ પ્રપન્નં. એક વાત બહુ સારા સમયે કરી. જો ઘણીવાર સમય સાચવી લઈએ ને તોય ઘણું બધું મળી જાય. ઘણીવાર લોકો બધા પાઠ કરતા હોય, સેવા કરતા હોય, બધા ગ્રંથો વાંચતા હોય, પણ સમય સાચવતા ના આવડતું હોય. ઘણીવાર જે ક્ષણે સાચવવાનું હોય એ ક્ષણો ચૂકી જાય. એટલે ઘણીવાર એને એમ થાય કે આટલું કરું છું તોય હું રહી ગયો, કારણ કે તું ક્ષણોને ન સાચવી શકે. અને ઘણા એવા કંઈ ન કરતા હોય પણ સાચા સમયે પકડી લે અને તરી જાય. એમ ઘણીવાર ક્ષણોને સાચવતા માણસને આવડવું જોઈએ. अर्जुन ने एक बात बहुत बढ़िया की, अभी तक जिसको सारथी मान रहा था ऐसे कृष्ण,
जिनको अभी तक मित्र मान रहा था ऐसे कृष्ण, जिनको अब तक अपना भाई मान रहा था ऐसे कृष्ण को योग्य समय में गुरु बना लिया। 4 वस्तु आ श्लोकમાં અર્જુને કહી। સૌથી પહેલા કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ ધર્મ સમ્મૂઢ ચેતાઃ। હું કેવો થયો છું? ધર્મ સમ્મૂઢ, એટલે કે શું ધર્મ શું અધર્મ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, શું વિચારવું જોઈએ શું ન વિચારવું જોઈએ, મારા માટે શું સારું શું ખરાબ, એ હું સમજી શકતો નથી। ક્યાંક આજ તો સ્થિતિ આપણા બધાની નથી? આપણે બધા ક્યાંક धर्म सम्मूढ़ नहीं। मुझे क्या करना चाहिए और क्या नहीं करना चाहिए, और जो व्यक्ति अपना कल्याण और हित नहीं, माणसनी तकलीफ શું છે? સુખને ઓળખે છે, હિતને ઓળખી શકતો નથી। આપણે બધા સુખને ઓળખી જઈએ, દૂરથી ઓળખી જઈએ, અરે સ્વપ્નમાં જાણી જઈએ। સુખને બધા જ ઓળખે કે આ મળે તો સુખ થાય, પણ આનાથી મારું કલ્યાણ થાય એ જાણી શકતા નથી। સુખને પકડતા આવડે છે માણસને, કલ્યાણને ઓળખી શકતો નથી। અને આજ આપણા બધાની દશા છે। ચોકલેટ સામેથી ખોલીને ખાઈ લે, પણ દવા તો પીવડાવવી જ પડે। અને એ જ આપણા બધાનું મનોદ્રષ્ટિ છે, મનોવૃત્તિ છે। સુખને ઓળખીએ અને સુખની પાછળ દોડીએ, પણ હિતને ઓળખતા નથી ને કોઈ બતાવે તો ગમતુંય નથી। તકલીફ ત્યાં છે। ન ઓળખે એનો વાંધો નહીં, પણ કોઈ કહે તો એ આપણો દુશ્મન બનાવી દે। મને જ કહે કે કેમ કરો છો? કારણ કે એ તને પ્રેમ કરે છે એટલે। ઘણીવાર પરિવારોમાં અને સંબંધીઓમાં એવું થાય, હવે મા બાપને ચિંતા વધારે કોની થાય? એક બહુ હોશિયાર છોકરો હોય, ભણેલો ગણેલો હોય, બધી રીતે પોતાનું કામ બધું કરી રહેતો હોય, અને બીજો હોય તોફાન જ કરતો હોય, ભટકતો હોય, ભણતો ના હોય, તો મા બાપને ચિંતા વધારે કોની થાય? સારા દીકરાની કે બગડેલા દીકરાની? જ્યાં નબળું દેખાય ત્યાં ચિંતા વધારે હોય। અને ભગવાનને એટલે જ આપણા બધાની ચિંતા વધારે છે કે આપણે આ બધું કરી શકતા નથી। મૂળ વાત છે, કોઈ કહે છે, એ હિત બતાવે છે, તો એ માણસને ગમતું નથી। અર્જુનની પરિસ્થિતિ આ છે, ધર્મ સમ્મૂઢ, શું ધર્મ અને શું અધર્મ ઓળખી શકતો નથી। બીજું કહ્યું, યત શ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, મારું કલ્યાણ શેમાં છે એ મને કહો। અર્જુનનો એક પ્લસ પોઈન્ટ એ છે કે એની પાસે ભગવાન છે ને ભગવાનને કહે છે મને મારું કલ્યાણ બતાવો। કારણ કે મને મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે યુદ્ધ ન લડવું જોઈએ, મારવા ન જોઈએ, મારા સગા છે, સંબંધી છે, એટલે હું આ સાચું કરી રહ્યો છું કે ખોટું આપ બતાવો, મારું કલ્યાણ શેમાં છે। આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ અર્જુનનો, કે એણે ભગવાનને પૂછ્યું। ત્રીજું, શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય બન્યો છું। આ સૌથી મોટો સદગુણ અર્જુનમાં આવ્યો। એ જ શરણે, એ જ ક્ષણે ભગવાનને ગુરુ બનાવી લીધા। જીવનમાં કોઈ સદગુરુ જોઈએ ને। ગીતાજીમાં ભગવાન આગળ કહેશે, તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ। તું કોઈ એક ગુરુની શરણમાં જા, એની સેવા કરી, એનો પ્રિય બની અને તારી જિજ્ઞાસાને શાંત કર। ત્યાં ભગવાન આગળ કહેશે, મેં જે 4 સંબંધોની વાત કરી હતી ભગવાન અને અર્જુનના, વ્યક્તિ 2 છે, એ કૃષ્ણ અને અર્જુન, પણ સંબંધ 4 છે। સંવાદ 4 રૂપે થયા છે। પહેલો સારથી અને રથી વચ્ચે, બીજો ગુરુ અને શિષ્ય વચ્ચે, ત્રીજો 2 સખાઓની વચ્ચે, ચોથો ભગવાન અને ભક્તની વચ્ચે। આમ 4 વ્યક્તિત્વે 2 જણાના સંવાદ ગીતાજીમાં છે। શિષ્ય થયો છું, પોતાની જાતને આપણા ચરણોમાં સોંપી છે, અને શિષ્ય થયો એટલે આપની આજ્ઞા એ જ માટે સર્વોપરી છે। હવે હું મારી બુદ્ધિ ચલાવવાનું બંધ કરું છું, મારી જાતને આપના ચરણોમાં શરણાગત કરું છું। હવે આપ જેમ કહેશો એમ કરીશ। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है।
तुम्हारे हाथों में। मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। साधि माम त्वाम प्रपन्नम, मैं आपकी शरणागत हुआ। शिष्य થઈને શરણાગત થઈ ગયા અને જ્યારે શરણાગત થાઓ ત્યારે પ્રભુને તો कहा है कि शरण आए सो ही तारे। हमारे यहाँ भी कहा गया, जो शरण आता है शरणस्थ समुद्धारम प्रभु है। अनन्या चिंतयन्तो माम ये जना पर्युपासते तेषाम नित्याभियुक्तानाम योगक्षेमम वहाम्यहम। એનું યોગક્ષેમ સર્વ હું કરું છું, જે મારો થાય એને તારું છું। प्रभु कहे छे सर्वधर्मान परित्यज्य माम एकम शरणम व्रज, तू मेरी शरण में आ जा। अर्जुन शरण में आया, प्रभु ने विनंती करे छे आप मारा गुरु बनो, मारा पथनु दर्शन करो। मैं जग में रहूं तो ऐसे रहूं, मैं जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे। मेरे सब गुण दोष समर्पित हों श्रीनाथ तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। भक्ति मार्ग में पण महाप्रभु जी आपने आज बात कही, सर्व समर्पितम भक्त्या कृतार्थोसि सुखी भव। ब्रह्म संबंध लई सर्व वस्तुનું જીવ સમર્પણ કરી દે। જ્યાં સુધી પકડી રાખ્યું છે ત્યાં સુધી ચિંતા છે, જે ક્ષણે ધરી દઈએ એ સમય નિશ્ચિંત થઈ જાય। यदि मनुष्य का मुझे जन्म मिले, यदि मनुष्य का मुझे जन्म मिले, तो तब चरणों का पुजारी बनो। इस पूजक की एक रग रग का हर तार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं, जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं। फिर अंत समय में प्राण तजूं, साकार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। शिष्य बनना सरल नहीं, कोईना सेवक थવું સહેલું નથી। शिष्य में 4 गुण होने चाहिए, सेवक में 4 गुण होने चाहिए। સૌથી પહેલું અલ્પ ભાષણ, સાંભળવાની તૈયારી જોઈએ। કારણ કે આપણે તો સાંભળીએ છીએ કે એનો જવાબ આપી શકીએ। श्रवण शक्ति होवी જોઈએ શિષ્યમાં, सुनने की तैयारी होनी चाहिए। મારા માટે કંઈ કહેવાઈ રહ્યું છે અને સત્સંગ જ્યારે સભાગત નહીં દરેકને વ્યક્તિગત લાગે ને ત્યારે માનવું કે સત્સંગ સફળ થયું છે, કે અહીંયાથી જે કહેવાઈ રહ્યું છે એ કેવલ ને કેવલ મારા માટે કહેવાય છે। એ ભાવથી જ્યારે શ્રવણ કરીએ ત્યારે માનવું કે સત્સંગ આજે સફળ થયું છે। સૌથી પહેલા શ્રવણ શક્તિ, અલ્પ ભાષણ, બને એટલું શિષ્યએ સેવક બનવા માટે ઓછું બોલવું અને સાંભળવું વધારે। કેમ કે વધારે બોલનારો ઓછું સાંભળે છે, સાંભળતા શીખો। બીજું, શુશ્રૂષા સેવકમાં હોવી જોઈએ, સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ।
4 વાર કહેવામાં આવે ને પછી એકવાર ઊભો થઈને કરે સેવક નહીં, એ શિષ્ય નહીં. જેની આંખો સેવાને શોધતી હોય ને એ સેવક છે. મને ક્યાં કહ્યું છે એમ કરીને ઊભો રહે સેવક નહીં. જેને સેવા કરવા માટે આમંત્રણની જરૂર પડતી હોય તો એ કેવો સેવક? એ તો આમંત્રિત કહેવાય. સેવકની આંખો તો સેવાને શોધતી હોય. ત્રીજું, અનુવર્તન એની અંદર હોવું જોઈએ. જેની સેવામાં છે એને શું ગમે છે ને શું નથી ગમતું એનું જ્ઞાન એને હોવું જોઈએ. જેની સેવા કરતા હો, કારણ કે શાસ્ત્રોમાં અનેક પ્રકારની વિધિઓ દરેક માટે જુદી જુદી છે. ગાયોમાં 33 કરોડ દેવતાનો વાસ ખરો, પણ ગાયને ગૌશાળામાં ગ્રાસ નખાય એ રીતે જ કરાય. એને સિંહાસનમાં બેસાડીને તિલક આરતી કરો તો એ ગભરાઈ જાય. એટલે કે તમે જેની સેવામાં રહ્યા છો એની પ્રસન્નતા અને અપ્રસન્નતાનું તમને જ્ઞાન હોવું જોઈએ. ચોથી વાત, સેવા કરનારમાં દીનતા ભાવ હોવો જોઈએ, દૈન્ય ભાવ હોવો જોઈએ. અહંકાર સાથે સેવા થઈ ન શકે, સેવામાં રહી શકાય નહીં, યા સેવામાં ટકી શકાય નહીં. દીનતા ભાવ કે મને ઠાકોરજીની કૃપાથી આ સેવા મળી છે. જ્યારે પણ કંઈ પણ પુણ્ય કરો, જ્યારે કાંઈ પણ સારું કરો, ત્યારે જેના નિમિત્ત જે વ્યક્તિએ તમને પુણ્ય કરવાનો અવસર આપ્યો હોય ને એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. અને એટલે જ આપણે ત્યાં તો દાન પણ આપીએ ને તો દાન લેનારને પગે લાગીએ કે તારો ઉપકાર છે, તારો આભાર, તે મારી પાસે દાન લીધું, કારણ કે તે લીધું તો મને દાતા બનવાનો મોકો મળે. એટલે કે લેનારો નિમિત્ત બને છે તમને પુણ્ય કાર્ય માટે. એટલે તમારા પુણ્ય માટે, કારણ કે એણે વસ્તુ લીધી. આપણે તો લેનારને પગે લાગીએ છીએ હિન્દુ સંસ્કૃતિમાં કે તારો આભાર, તે સ્વીકાર કર્યો. કારણ મોટો દાતા લેનારો છે. તમે તો એને એ વસ્તુ આપી જે આ દુનિયામાં જ રહી જવાની છે, પણ એણે લઈને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં કામ લાગવાનું છે. એટલે મોટો દાતા તો લેનારો છે, કારણ કે તમે એને તુચ્છ અને મિથ્યા વસ્તુ આપી જે એની સાથે જતી રહેવાની છે, રહી જવાની છે, પણ એણે સ્વીકાર કરીને એક મોટું દાન તમને કર્યું છે. એટલે જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને ભક્તિ કરવામાં યા તમને પુણ્ય કરવામાં જે લોકો પણ નિમિત્ત બન્યા હોય એમના ઉપકાર ક્યારે ભૂલવા નહીં. જેના થકી આપણે બ્રહ્મ સમન લીધું, જેના થકી ઠાકોરજી પધરાઈ, જેના થકી કોઈ પુણ્ય દાન કથા જે કાંઈ પણ પુણ્ય કર્મો આપણા થકી થયા, હાથે આપણે થયા, પણ પ્રેરનારો પેલો હતો. એટલે જેણે પ્રેરણા આપી એનો ઉપકાર નહીં ભૂલો કે આના થકી મારા જીવનમાં પુણ્યો આવ્યા છે, આના થકી મારા જીવનમાં ભગવાન આવ્યા છે. દીનતા ભાવ વૈષ્ણવમાં હોવો જોઈએ, શિષ્યમાં હોવો જોઈએ. શરણે આવ્યો છે અર્જુન, શરણાગતિ સ્વીકાર કરીને કહ્યું કે હું આપનો શિષ્ય થયો છું. અને સંજય આ દ્રશ્યને જોઈને બોલ્યા. સંજય ઉવાચ, 9મો શ્લોક બીજા અધ્યાયનો. એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ નયોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તૃષ્ણીમ બભૂવ. અને આમ ગુડાકેશ, નિંદ્રાને જીતનારો એવો અર્જુન, ઇન્દ્રજીત એવા ઋષિકેશ પ્રભુને ચરણોમાં આમ કહી હું આપનો સેવક છું, આપનો શિષ્ય છું, અને એમ કહી યુદ્ધ હું નહીં કરી શકું બેસી ગયો. મોહથી ગ્રસિત થયો, સ્વકર્તવ્યોને ભૂલ્યો. અને હવે આ દ્રશ્ય જોઈને ભગવાન બોલ્યા. ભગવાન ઉવાચ, અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચન્તિ પંડિતા. બહુ સુંદર વાત પ્રભુએ કરી. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. તું ન શોક કરવાની વસ્તુનો શોક કરી રહ્યો છે અર્જુન. અને આપણે બધા જ એ વસ્તુઓનો શોક કરીએ છીએ જે શોક કરવા જેવી નથી. એક વસ્તુ સહેલી સાદી ભાષામાં સમજી લો, દુનિયામાં તમે આવ્યા ત્યારે જે લઈને આવ્યા ને એ જ વસ્તુ લઈને જશો. અહીંયા મળેલી વસ્તુ અહીંયા જ મૂકીને જવાની છે. પણ જો એવી હટ રાખશો કે એ મારી સાથે જ રહે કાયમ માટે,
તો શોક સિવાય બીજું કંઈ નહીં મળે. તો શોક ન કરવાની વસ્તુનો શોક કરે છે. એટલે શોક ન કરવાની વસ્તુઓ કઈ કઈ છે, બધાના નામ ગણાવવા જઈશ તો લાંબુ લિસ્ટ થશે. એટલે મેં સીધી ટૂંકી ભાષામાં કહ્યું કે દુનિયામાં આવીને જે મળ્યું એ બધું શોક ન કરવાની વસ્તુ છે. એ વસ્તુનો શોક ન કરાય. કારણ તમે લાવ્યા નહોતા એટલે લઈ જવાની પરવાનગી પણ ભગવાન આપતા નથી. શું લઈને આવેલા? કરેલા કર્મો. શું લઈને જશો? કરેલા કર્મો. બસ. કર્મનેથી બંધાયેલો જીવ આ જીવન લઈને ભૂતલ પર આવે છે અને કર્મ લઈને પાછો જાય છે. બાકી જેટલી વસ્તુઓ છે, આપણને એમ લાગે કે સંસારમાં આટલી વસ્તુ મળી એટલે હવે મારી લાઈફમાં વાંધો નથી. ખરેખર એ વસ્તુઓ તમને નથી સાચવતી, તમારે જ એ વસ્તુઓને સાચવવાની હોય છે. ગાડીને ક્યારે એમ નહીં થાય કે આ રોજ સવારે ઉઠીને મને ધુએ, ચોખ્ખી કરે, બધું જ કરે, આજે એને ઓફિસમાં મોડું થશે તો રસ્તામાં નથી બગડવું. કારને આવો ક્યારે વિચાર આવે? ઘરને ક્યારે આવો વિચાર આવે કે હમણાં આના ઘરે લગ્ન છે, હમણાં કંઈ તૂટવું ફૂટવું નથી, બધો પ્રસંગ પૂરો થાય ને પછી બધું કરીશ? આવું થાય? ઘરને ક્યારે નહીં થાય. ધનને આપણે ગમે તેટલું સાચવીએ પણ ધનને એમ નહીં થાય કે હું આને સાચું. આ જેટલી વસ્તુ સંસારમાં હોય છે, આપણને એમ લાગે કે આપણા સાચવવા માટે છે, ખરેખર જિંદગીભર આપણે જ એને સાચવતા હોઈએ. અને એ વસ્તુ કે ન જાય મારી પાસેથી, આ કાયમ રહે, તો શોક સિવાય બીજું શું મળવાનું? એ શોક, આ શોચાનંદ શોક ન કરવાની વસ્તુનો શોક કરે છે. તું એમ માને છે કે આ બધા જીવિત રહેવાના છે, તું નહીં મારે તો મરશે નહીં, તું એવું માને છે અર્જુન? આ તારી મૂર્ખતા છે. કારણ કે જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તું નહીં મારે તો એમનું મૃત્યુ તો લખાયેલું જ છે. આ તો મેં તને નિમિત્ત બનાવ્યો અર્જુન, તું ઓળખતો નથી મને. તારા જેવા 100 અર્જુનો હમણાં ઊભા કરી શકું છું. મેં તને કેવલ નિમિત્ત બનાવ્યો છે. તું વાંસળી બનીને હું ફૂંક મારું એના સ્વર તું કાઢતો જા, પણ તારા સ્વર ભરવાની કોશિશ ન કરીશ. તું શરણાગત થયો છે તો શરણાગત રહે. વાંસળીને પૂછ્યું કે તું પ્રભુને આટલી પ્રિય કેમ છે કે સવારે ઉઠતા હાથમાં લે અને સૂઈ જાય તોય બાજુમાં લે? વાંસળી કે એમ તો મારી અંદર ઘણા બધા ગુણ છે, પણ એક ગુણ ભગવાનને બહુ ગમે છે. પૂછું કયો? તો કે મને ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી એટલે ભગવાનને હું વધારે પ્રિય છું. અર્જુનને કહેવા લાગ્યા શોક કરવાની વસ્તુનો શોક ન કરીશ, કે જેનો શોક ન કરવો જોઈએ. હવે વિચાર કરો, બેંક ઓફ ઇન્ડિયા પોતાની બ્રાન્ચ વૈકુંઠમાં ખોલી લે તો કોઈ અહીંયા મૂકીને જાય? આ તો લઈ જવાની વ્યવસ્થા નથી. એટલે ઉપકાર કરતા હોય એ રીતે બધા કે તમારા માટે આટલું આટલું મૂકી જઈશું, તો લઈ જાઓ ને. કોણ ના પાડે છે? પણ હવે વ્યવસ્થા છે નહીં અને મૂકીને તો જવું જ પડે. એટલે શું કરીએ કે ચલો ઉપકાર જતાવીને જઈએ. કોઈ વ્યવસ્થા નથી. અને વ્યવસ્થા હોય તો કેટલા આમાંથી મૂકીને જાય? કોને ભરોસો? મૂળ વાત એ છે, શોક ન કરવાની વસ્તુનો શોક જ્યારે જ્યારે કરશો, આપણને જે દુઃખ થાય છે જે જે વસ્તુઓથી, એનું લિસ્ટ કરશો તો ભગવાન કે આ બધી શોક ન કરવાની વસ્તુઓ છે જેનો તું શોક કરે છે. કારણ કે આ જવા માટે જ મળી છે. જેમ તું કાયમ નથી રહેવાનો એમ તને મળેલી વસ્તુઓ પણ કાયમી નથી. એનો નાશ નિશ્ચિંત છે, એ નિશ્ચિત થવાનું જ છે. આ જે જે ઘટી રહ્યું છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. દયારામભાઈએ કહ્યું ને, કૃષ્ણને કરવું હોય તે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે. મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં સીધે સીધો ઉપાય આપ્યો. ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીશતિ લૌકિકીમ જગતિમ. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજેત. એક પ્રભુના શરણમાં જઈશ તો જ તું નિશ્ચિંત બની શકીશ. બાકી સંસાર સદાય તને ચિંતામાં રાખશે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર
ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. ચલો તમને ચિંતા કરવાની છૂટ, પણ તમારી ચિંતાથી જે વસ્તુમાં ફેર પડવાનો હોય એ બધી ચિંતા કરવાની તમને છૂટ.